કે બાપા ભુજમાં વહે અને વળી ઘોડા હુદો દાતાર પણ ત્રુછો રાજા રાવણ જહાજા મને અરે રે યને હાકી નથી ધોઈ હાલા પ્રભા માં તો માં છે સાહેબ હજી હમણાં નોરતા આગે હાઈલા થઈ છે કાકા આપણે ઠાકર ને તો દિવસની મારી પાસે 3 વાર આરતી કરવી પડે જગાડવા પડે ગોઠાડવા પડે પણ આપણી ભગવતી કુળદેવી કેવી દયાળુ છે બા 12 મહિનાની આઠમે એક 500 ની એક મુઠ્ઠીની લાપસી કરીને માતાજીને હાચા મનથી જમાડો અને માં ભગવતી કેમ કહેવાય છે 12 મહિના લગી તમારા રખોપા કરે આવી જગદંબા આવી ભગવતી આવી ઢેડિયા વાળી આજ કરભા એમ કહેવાય દોરાના કર ભાગલાની મારી પાસે ખોડિયાલ બેઠી હોય દુનિયાની મારી પાસે જળ પંખીડા ધબી ગયા એક ખીલી પડે તો અવાજ આવે આવું વાતાવરણ એમ કહેવાય છે આ સમયની માલિપા મારા એમ કહેવાય છે મારા બુટી અને મંડળની માલિપા વિચાર આવ્યો કે હે માં આજ મારી એમ કહેવાય છે કે લાડકડી મારી બહેનના ઘરે 5-5 દીકરીઓ હોવા છતાં એમ કહેવાય છે કે મારી એક દીકરો નથી બાપ એ મારી ખોડિયાલ હાબર બાપ આવડી આ તારી કુમાસીના ઘરે એક દીકરો નથી તને કઈ થાતો નથી બાપ જેદી એમ કહેવાય છે મારા બુટિયાને રૂવાડે ખબા એ મારા બુટિયા કોઈ હાહર વેલની માઈપા કોઈ મારી દીકરી કદાચ હાથ કરે અને જો પરવાર ઊભી રહી જાવ ને તેથી તો મારા બુટિયા તારા હાથના હવનિયા મને ઘોડિયાળને હરામ થઈ જાય તો જગતની મારી પા મને દોરાની ખોડિયાળને મારા બુટિયા માને કોણ બાપ અરે બુટિયા 9 મહિને અને 13 દીએ
જો કદાચ દૂધના સતર જેવો દીકરો દઉં તેથી મને બુટિયા નવરંગો માંડવો કરજે. જો મેળું ભાંગવા ન જાવ ને તેથી તો બુટિયા તારી ખોડિયા ન હોવા.